સુરતમાં ચાની લારી અને પાનના ગલ્લા પર બેસી અસામાજિક તત્વો ન્યુસન્સ ઊભું કરતા હોય જેને લઈ વરાછા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી આવા અસામાજિક તત્વો સામે લાલાંક કરી હતી। સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારમાં વરાછા પીઆઈ આરબી ગોજિયા અને તેની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે, કારણ કે વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વો પાનના ગલ્લા અથવા ચાની કેટલી પર બેસી દાદાગીરી કરતા હોય, અડધા રસ્તે ગાડી રાખી દબાણ કરતા હોય તેઓને અને જે દુકાન અને નાસ્તાની લારીવાળા દુકાનની બહાર નાસ્તાની લારી ઊભી રાખી આગળ બેનર લગાડી અડધાથી વધારે રસ્તો રોકી લેતા હોય તેઓને વોર્નિંગ આપવામાં આવી। કહેવામાં આવ્યું કે ધંધો કરો પણ દુકાનની અંદર, દુકાનની બહાર અડચણરૂપ કોઈ વાહન અથવા બેનર મૂકવા નહીં, કારણ કે વરાછા વિસ્તારમાં શેરીએ ટ્રક જાય એવડા મોટા રસ્તા હોવા છતાં ખોટું દબાણ કરી અડધા રોડ વચ્ચે બેનર મૂકી દબાણ કરતા હોય છે। તેઓને વોર્નિંગ આપવામાં આવી છે। અન્ય સામાજિક તત્વો જે ગાર્ડન અથવા અન્ય કોઈ સ્થળો પર એકઠા થઈ સીન સપાટા કરતા હોય તેવા અસામાજિક તત્વોને સબક શીખવાડવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।